નમસ્તે મિત્રો, નમસ્તે બધાને. એસઆરપી ગ્રાઉન્ડમાં જે આપણે એનપીએલ સિઝન 3નું આયોજન કરેલું હતું, પણ આજ રોજ ત્યાં આગળ ઇમરજન્સીમાં રાજ્ય કક્ષામાંથી જે 26મી જાન્યુઆરીના રોજ જે પરેડ યોજાવાની હોય છે અને ઘોડેસવારી અને બાઇક રેસિંગનું જે ત્યાં પરેડના અંદર પ્રદર્શન કરવાનું હોય છે, એનું રાજ્યભરમાંથી અહીંયા જવાનોને મોકલીને એનું સ્પેશિયલ પરેડનું આયોજન કરેલું છે. એટલે આવનારા મહિના માટે આખું ગ્રાઉન્ડ ત્યાં આગળ બુક થયેલું છે. રાજ્ય સરકાર દ્વારા એને પોતાના હસ્તક લેવામાં આવ્યું છે. એટલે અનિવાર્ય સંજોગોના કારણે આપણે એસઆરપી ગ્રાઉન્ડના અંદર જે આપણે એનપીએલ સિઝન 3 રમાડવાની હતી એ ચેન્જ કરીને આપણે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે મેમકો 4 રસ્તા પાસે આવેલું છે ત્યાં આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. બીજા નજીકમાં કોઈ ગ્રાઉન્ડ ના મળતા અમદાવાદની મધ્યમાં આપણને ગ્રાઉન્ડ મળી રહે અને સારી ગ્રાઉન્ડની ક્વોલિટી હોય, સારી જગ્યા આપણને મળી રહે રમવા માટે અને કોઈ નડતરનું ના થાય એ માટે એનપીએલ સિઝન 3ના અંદર આપણે તારીખનો પણ બદલાવ કર્યો છે. તારીખ જે અગાઉ 25, 26, 27, 28 કરેલી હતી, પણ હવે તારીખના અંદર બદલાવ કરીને 22, 23, 24 અને 25 આમ ટોટલ 4 દિવસ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ જે પહેલાં આપણે ખાલી દિવસમાં રમાડવાના હતા એની જગ્યાએ હવે બદલીને 22 તારીખે ડે અને નાઇટ, એટલે કે સવારે મોર્નિંગમાં વહેલા ચાલુ કરીને રાત્રે 12-1 વાગ્યા સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. એટલે કે ડે નાઇટ ટુર્નામેન્ટ. છેલ્લા દિવસે 25 તારીખે પણ આખી ડે નાઇટ ટુર્નામેન્ટ, એટલે કે સેમિફાઇનલ અને ફાઇનલ જે પણ ટીમો પહોંચશે એમને પણ નાઇટના અંદર રમવાનો લહાવો મળશે. એ રીતે એનપીએલ સિઝન 3 જે આપણે એસઆરપી ગ્રાઉન્ડ હતું એ બદલીને હવે 22, 23, 24, 25 તારીખ ડે નાઇટ ટુર્નામેન્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ અને એ ટુર્નામેન્ટ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મેમકો ખાતે રમાવાની છે. જે પણ મિત્રોએ પહેલાં અગાઉમાં પૈસા આપી દીધા છે એ એમને કોઈ પણ પ્રશ્ન હોય, કંઈ સવાલ હોય, કંઈ મૂંઝવણ હોય કે કંઈ પણ તમારે લગતા, તમારા ટીમના લગતા કોઈ પ્રશ્ન હોય તો અમારા કેતનભાઈ છે, ધીરજભાઈ છે, એમનો પર્સનલી તમે સંપર્ક કરી શકો છો અને અમારા લાયક કંઈ પણ જાણવા હોય તો અમને જાણ કરી શકો છો. નમસ્તે.